ડુંગળીના ભાવમાં એક સપ્તાહમાં 20% વધુનો થયેલો વધારો જોવા મળ્યો। ડભોઈની બજારમાં ગયા મહિને વેચાતી 20 કિલો ડુંગળી આજે 40 રૂપિયા કિલો વેચાઈ રહી છે। આ વર્ષે અત્યાર સુધી મોંઘવારીમાં રાહત આપતી ડુંગળીના ભાવ હવે ગ્રાહકોને આંસુ પાડવા માટે તૈયાર છે। છેલ્લા કેટલાક દિવસોથી બજારોમાં ડુંગળીના ભાવમાં સખત વધારો જોવા મળી રહ્યો છે। નિષ્ણાંતોના મતે બજારોમાં ડુંગળીનું આવકના કારણે ભાવમાં એક સપ્તાહમાં 20%થી વધુનો વધારો થયો છે। છેલ્લા મહિનામાં નીચા ભાવથી પરેશાન ખેડૂતો છે બજારોમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે। શરતો સાથે ડુંગળીનો નિકાસ પર પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે અને પ્રતિબંધના કારણે ભાવમાં પણ વધઘટ થતી જોવા મળે છે। જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવ ₹500નો વધારો થયો છે। મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રના પીપળગાવ નાસિકના ડુંગળીના જથ્થાના ભાવ સાથે 1 જૂનના રોજ ₹400 થી ₹2400 હતો, જે આજે વધીને ₹800 થી ₹2900 પ્રતિ ક્વિન્ટલ થયો છે। સેન્ટ્રલ કન્ઝ્યુમર એફર્સ ડિપાર્ટમેન્ટના ડેટા અનુસાર 1 જૂને દેશભરમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત ₹31.84 હતી, જે પ્રતિ કિલો હતી। આજે વધીને ₹32.39 થઈ છે। 5 પ્રતિ કિલો થઈ છે આ ડુંગળીના ભાવમાં વધારો। આ સમયગાળા દરમિયાન ડભોઈમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત ₹30થી વધીને ₹40 જેટલી થઈ છે। ડભોઈમાં ₹40થી વધીને ₹31.26 પ્રતિ કિલોએ વધી ગયો છે। પાછલા મહિનાઓમાં ઓછા ભાવને કારણે ખેડૂતો બજારમાં ઓછી ડુંગળી લાવી રહ્યા છે। જો આવક વધુ ઓછી રહેશે તો ભાવમાં ₹3000ને પાર કરી શકે છે। બજારોમાં સારો માલ ઓછો આવી રહ્યો છે, જેના કારણે સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવમાં વધારો થયેલો જોવા મળે છે। ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાથી સર્જાયેલું સકારાત્મક વાતાવરણ પણ ડુંગળીના ભાવમાં વધારાનું કારણ બની શક્યું છે। શરતોને અમલમાં રાખી મોટા પાયે નિકાસ શક્ય નથી। બજારમાં ઓછી આવકના કારણે કિંમતમાં વધારો થયો છે। જથ્થાબંધ ભાવ પણ રિટેલ કરતાં ભાવ વધ્યા છે।